દૂધી ચણાની દાળ બનાવવા માટેની બેસ્ટ રેસીપી છે। જો તમે આવી રીતે અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે કહું છું એ રીતે દૂધી ચણાની દાળ બનાવશો તો તમારી દૂધી ચણાની દાળ ના જેને દૂધી ચણાની દાળ નથી ભાવતી એને પણ ભાવશે અને એ લોકો ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે। તો ચલો જોઈએ સરસ મજાની યુનિક રેસીપી। દૂધી ચણાની દાળ રોજની જેમ તમારે બનાવીને ખાવી હોય તો ખાવાની બહુ મજા આવશે। અહીંયા આપણે 500 ગ્રામ દૂધી લીધી છે, 1 વાટકી ચણાની દાળ છે, બંનેને સારી રીતે વોશ કરી ધોઈ અને પછી 1 વાટકી ચણાની દાળ હોય તો 4 વાટકી પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરી અને આવી રીતે આપણે બાફી લેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો દૂધી અને ચણાની દાળને એકદમ સરસ રીતે બાફેલી છે। પાણી આપણે એની અંદર હોય કાઢવાનું નથી, રાખવાનું છે, કારણ કે એની અંદર જે પાણી હોય અને ચણાની દાળની અંદર જે પ્રોટીન છે, દૂધીની અંદર જે મેગ્નેશિયમ પોટેશિયમ છે અને બધા જ પોષક તત્વો આપણી આ દૂધી ચણાની દાળના પાણીની અંદર હોય છે। એટલા માટે હવે આપણે આ દાળનો વઘાર કરીશું, પરંતુ જો અહીંયા જે વસ્તુ લઉં છું એ બાફેલી દૂધી ચણાની દાળ હોય એનો ફટાફટ વઘાર કરવા માટે 1 વાટકી ડુંગળી, 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું, 1 મરચું, સાથે સાથે આપણે લઈએ લસણ, આટલી વસ્તુ લેવાની છે આ વઘાર કરવા માટે। તો સરસ મજાનું પંજાબી સ્ટાઇલ ગ્રેવીવાળું તમારું દૂધી ચણાની દાળનું આ શાક બનશે। જે લોકોને નથી ભાવતું એ લોકો પણ પ્રેમથી ખાશે, માંગી ખાશે, હસે ખાશે। ચલો બનાવીએ સરસ મજાની રેસીપી। હવે અહીંયા 500 ગ્રામ દૂધી છે, 1 વાટકી ચણાની દાળ છે, તો આપણે 4 ચમચી તેલ લેવાનું છે। તેલને આપણે ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ કર્યા પછી થોડી રાઈ ઉમેરવાની। રાઈ છે તતડી જાય, રાઈનું તડતડ બંધ થઈ જાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું અને સાથે સાથે થોડો અજમો પણ ઉમેરી દેવાનો। અજમો ઉમેર્યા પછી મરચાં ઉમેરી દઈશું અને ખાંડીને રાખેલું એકદમ તાજું લસણ ઉમેરી દઈએ। લસણ ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે। લસણ ઉમેરી હલાવ્યા પછી આપણે ઉમેરીશું એકદમ સરસ મીડિયમ કાપેલી ડુંગળી। અહીંયા આપણે એક જ ડુંગળી લેવાની છે, માત્ર ને માત્ર ટેસ્ટ બધા બેલેન્સ થાય એટલા માટે હવે આપણે હલાવી લેવાનું છે। હલાવ્યા પછી આપણે 3 મિનિટ સુધી ડુંગળીનો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી સાંતળીશું। આવી રીતે જો તમે આ ડુંગળી છે એને સાંતળશો તો ખરેખર તમારો દૂધી ચણાની દાળનો ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે। હવે આપણે એમાં ટામેટાં ઉમેરી દેવાના છે। ટામેટાં ઉમેર્યા પછી થોડું અમથું નમક ઉમેરી દઈએ। દૂધી ચણાની દાળ બાફતી વખતે આપણે નમક ઉમેર્યું છે તો અત્યારે નમક જે ઉમેરીશું એ ગ્રેવી બને એના પૂરતું ઉમેરી દેવાનું, વધારે નહીં તો તમારું શાક ખારું બની જાય। ઓકે, હવે આપણે 3 મિનિટ સુધી આમ જ આ સાંતળી લઈએ, પછી આપણે કરીશું સરસ મજાના બધા મસાલા। તો આ મસાલા કરતાં પહેલાં આપણે ફરજિયાત સાંતળવું ખૂબ જરૂરી છે। જો તમે આવી રીતે સાંતળેલું હશે તો તમારી રસોઈ બહુ ટેસ્ટી બને છે। મીડિયમ છે બનાવેલી રસોઈનો ટેસ્ટ આમ પણ બહુ સરસ મજાનો આવતો હોય છે, એટલા માટે આપણે દરેક રસોઈ છે ને મીડિયમ આંચે બનાવવાની છે અને દર 1 મિનિટે આ ગ્રેવીને હલાવતું જવાનું। ટામેટાં અહીંયા ટ્રાન્સપરન્ટ થવા જોઈએ, ડુંગળી એકદમ ચડી જવી જોઈએ, તેલનો ભાગ બધો છૂટો પડવો જોઈએ, ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે। હવે અહીંયા કશું જ કરીશું નહીં, બધા મસાલા કરીશું જ્યારે આપણે ટામેટાં ચડી જાય ત્યારે। જો ટામેટાની ડુંગળી ચડ્યા નહીં હોય અને મસાલો કરવામાં તમે ઉતાવળ કરશો તો તમારું શાકનો ટેસ્ટ વધારે સારો નહીં આવે। હળદર ઉમેરવાની છે ટેસ્ટ અકોર્ડિંગ, અડધી ચમચી કશ્મીરી મરચું, બીજી અડધી ચમચી પણ કશ્મીરી મરચું અને રેશમ પટ્ટા મરચુંથી ખાસ માટે, ધાણા જીરું અડધી ચમચી, થોડું અમથું કાચું જીરું ઉમેરીશું અને સાથે સાથે ઉમેરવાનો છે ગરમ મસાલો। ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો, ઓકે। 1 ચમચી ગરમ મસાલો ફરજિયાત ઉમેરવાનો રહેશે। ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે અને થોડું પાણી ઉમેરીશું જેના કારણે ટેસ્ટ બધા બેલેન્સ થાય। થોડું અમથું પાણી ઉમેરવું ખૂબ જરૂરી છે। આમ તો આપણી પાસે ઓલરેડી દૂધી ચણાની દાળની અંદર અડધી વાટકી જેટલું તો પાણી હશે જ, પરંતુ અહીંયા આપણે ટેસ્ટ બેલેન્સ કરવા છે એટલા માટે આપણે થોડું પાણી ઉમેરી અને 2 મિનિટ સુધી આ ગ્રેવીને આપણે આમ જ ઉકળવા દઈએ, ચડવા દઈએ, ખદખદવા દઈએ। પંજાબી સ્ટાઇલ બનતું આ શાક ખાવાની બહુ મજા આવે છે। અને હવે આપણે કુકરની અંદર જે બાફેલી દૂધી ચણાની દાળ છે એ ઉમેરી દેવાની અને હલાવી લેવાનું છે અને આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી આમ જ મીડિયમ આંચે ચડવા દઈશું, જેના કારણે દૂધી અને ચણાની દાળની અંદર આપણે કરેલા બધા મસાલાના ટેસ્ટ છે ઇન્સર્ટ થાય અને આપણી દૂધીની ચણાની દાળ વધારે ટેસ્ટી બને। તો હવે આપણે આમ જ લીડ કવર કરીને 3 મિનિટ સુધી મીડિયમ આંચે ઉકળવા દેવાનું છે। જો તમે આવી રીતે દૂધી ચણાની દાળ બનાવશો તો ખરેખર દિલથી કહું છું બહુ સરસ બનશે,
ટેસ્ટી બનશે. અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસીપી છે. 3 મિનિટ થઈ જાય એટલે આપણે જોવાનું, ફરતું ફરતું તેલ છૂટું પડવા લાગે એટલે સમજી લેવું તમારી દૂધી ચણાની દાળ બનીને રેડી છે. તો બસ આ આપણી બની ગઈ દૂધી ચણાની દાળ. હવે આપણે કશું જ કરવાનું નથી. આ દૂધી ચણાની દાળ બનીને રેડી છે. ગેસની આંચ બંધ કરવાની છે. ગરમા ગરમ રોટી ભાત સાથે તમે આ દૂધીની ચણાની દાળ સર્વ કરી શકો છો. તો ખરેખર આજની મારી આ રેસીપી કેવી લાગે છે? પસંદ આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને આવી રીતે બનાવો દૂધી ચણાની દાળ. દૂધી ચણાની દાળ બનાવવા માટેની બેસ્ટ રેસીપી છે. જો તમે આવી રીતે અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે કહું છું એ રીતે દૂધી ચણાની દાળ બનાવશો તો તમારી દૂધી ચણાની દાળ ના જેને દૂધી ચણાની દાળ નથી ભાવતી એને પણ ભાવશે અને લોકો ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે. તો ચલો જોઈએ સરસ મજાની યુનિક રેસીપી.